અરે ભેંસ લીધી તો ભેંસમાં છેતરાઈ ગયો. શું ભેંસ લીધી કા? આખા દિવસનું 40 લીટર દૂધ કાઢે છે, પણ હવે દોવા ટાણે રોજ ગોળ જોઈ ગયો. ગોળ દે તો દોવા દે. આખા દિવસનું 40 લીટર દૂધ દેતી હોય અને કદાચ 2-4 કિલો ગોળ ખાઈ જાય, શું ફેર? 2-4 કિલો હિસાબ 42 કિલો ગોળ ખાઈ જાય. હિસાબ કરો ને સામા પૈસા તૂટે છે. ઓહો, તો સામા પૈસા તૂટે ભાઈ. કાંઈક આઈડિયો દે ને, સુખ શાંતિથી દોવા દે ને 2-4 કિલો ગોળમાં પતી જાય એવું. ના, આપણે પાસે તો આઈડિયો નથી કાંઈ. કાંઈક કામ કર. બાકી ન કરતા બાપાને પૂછી જો, બાપા હોશિયાર છે. બાપા કાંઈક રસ્તો કાઢી દેશે. હા, બાપાને ફોન લગાડ. ઉભર બાપાને ફોન કરું. હલો બાપા, ક્યાં છો? આવો ને વાડીએ. ના ના, બીજું કાંઈ કામ નથી. ભેંસ લીધી છે. આવો, ચા પાણી પી જાઓ ને ભેંસ જોઈ જાઓ. હાલો આવો, ભાઈ ને હું બે બેઠા છે. આવે છે બાપા. એક કામ કરો, તમે એક તગારું લ્યો અને એક તગારામાં 3 કિલા ગોળ નાખો. 3 કિલા ગોળ અને 1 કિલો કાકરા. હવે આ તમે જ્યારે ભેંસ દવા બેસશો ને, ભેંસ કાકરા તારવી કાકરા તારીને ગોળ ખાશે એટલે 1 કલાકે 3 કિલો ગોળ ખાઈ લેશે. કલાકમાં તો તમે 40 લીટર દૂધ કાઢી લેશો. એમાં શું ઉપાધિ કરવાની? ગોળમાં 3 કિલો ગોળમાં 1 કિલો કાકરા નાખી દો, પછી તમે તમારે દોયા રાખો. પપ્પા બધાના મગજ શક્તિવાળા હોય, પણ અત્યારની પેઢીને કોઈની બાપની કિંમત નથી, બાપની કાંઈ વેલ્યુ નથી. પોતાનું ધાયરું કરે છે અને એમ સમજે બાપાને શું ખબર પડે. ખરેખર બાપાને જેટલી ખબર પડતી હોય ને એટલી તમને નથી પડતી.